વાર્તાનું શીર્ષક છે વેર. કુંડલાના થડમાં અરઠીલા ગામ છે. તેમાં સોનરા બાટી નામનો એક ચારણ રહે અને કાંચક ગામમાં વેસુર ગેલવો નામે સોનરા બાટીનો શાળો રહે. બંનેનો સારો ગરાસ હતો. શાળા બનાવીને હેતપ્રીત પણ રૂડી હતી. એકવાર સોનરા બાટીએ પોતાના શાળાને ગોઠ કરવા બોલાવ્યો. વેસુર ગેલવાને 4 વર્ષનો એક દીકરો હતો, નામ પીઠાસ. પીઠાસે બાપુની સાથે ફોઈને ઘેર જવા હઠ લીધી. બાપે પીઠાસને સાથે લીધો. નાના પીઠાસે પોતાના પાળેલા સસલાને સાથે લીધો, કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં હઠ લીધી હતી કે હું આવું. બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો. ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો. કોઈ બગીચામાં ગોઠ થતી હતી. સસલો કુણા કુણા તરણા ચરતો ખેલતો હતો. નાનો પીઠાસ અને એનો બાપ કંઈક આડાવળા થયા હશે એટલે પીઠાસના ફુવાની જીભમાં એ સસલો જોઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું. બધા જમ્યા. સાંજે જુદા પડવાનો સમય થયો. તે વખતે નાના પીઠાસને એનો સસલો સાંભળ્યો. એ કહે, બાપુ, ભાઈ ક્યાં? બાપુએ ભાઈને ગોત્યો, પણ ભાઈ તો બધાના પેટમાં હતો. ભાઈના ઘૂઘરા ક્યાંથી સંભળાય? પીઠાસે સોનરાને પૂછ્યું, ફુવા, ભાઈ ક્યાં? ભાઈ વળી કોણ? અમારો સસલો, વેસુર ગેલવે કહ્યું. સસલો તો પડ્યો આપણા પેટમાં. ફુવાએ વાત સમજાવી. પીઠાસ રડવા લાગ્યો. વેલુર ગેલવો ગળગળો થઈ ગયો. એણે કહ્યું, અરે ભૂંડા, પેટના દીકરા જેવો સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખવડાવી. બનાવીશો એટલે શું કરું? બીજો હોત તો ભારોભાર લોહી માંસ વસૂલ કરત. શાળો બનાવી ચડ ભળ્યા. વેસુર ગેલવાનું ડોકું ઉડાડી દઈને સોનરો બાટી ઘેર ચાલ્યો ગયો. જઈને ઘરવાળીને કહે, ચારણ, તારા ભાઈને મારીને આવ્યો છું. એમાં શું, એ તો મરદના ખેલ છે. એટલું બોલીને ચારણીએ પોતાના હૈયામાં કંઈક લખી લીધું. પછી મોં વાળીને જે વિધિ કરવાની હતી તે કરી. નાનો પીઠાસ ફુવાની બીકથી ભાગીને પોતાની મા સાથે ચિત્તોડ આવ્યો છે. નાનો મટીને જુવાન બન્યો છે. રાણાના રાજ દરબારમાં કવિરાજની પદવી પામ્યો છે. ચિત્તોડના રાજ દરબાર એની કવિતા ઉપર, મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે. તે વખતે માની આંખમાંથી દળ દળ પાણી પડતા જોયા. માં, કેમ રોવું આવ્યું? દીકરે પૂછ્યું. તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ. ના માડી, આ આંસુ હરખના નથી, સાચું બોલો. બસ બાપ, બસ. ભૂલી ગયો? સુખ બધું ભૂલાવી દે છે. શું? તારા બાપનું વેર. રાણીની પાસેથી 2 રસપૂત લઈને પીઠાસ કાઠિયાવાડ આવ્યો. અરઠીલા ગામને માથે દરબાર અધરાત, કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી. એના વલોવાતા અંતર સરીખું વાદળ જાણે ઊંડી ઊંડી વેદનાને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાથી અનેક આશાઓ જેવા તારાઓ ચમક ચમક થતા હતા. સોનરા માટીના ઘરમાં પીઠાસ એકલો જ ગયો. બુઢો ફૂવો અને બુઢી ફૂઈ એક જ ઓરડામાં સૂતેલા. પીઠાસને મનમાં થયું, આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે. અંગૂઠો દાબીને એણે ફોઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો. હાથમાં ખડક જોયું. ઓળખ્યો. આવી પહોંચ્યો બાપ? જાણે આટલા દિવસ વાટ જોતી હોય એવે સ્વરે બોલી. ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી. ચારણ ચકિત થઈ ગયો. લે, હવે વાટ કોની જુએ છે? લગાવ, એ જ તારા બાપનો મારતલ છે. ચારણીએ આંગળી ચીંધી. ફૂઈ, તમારો? મારો ચૂડલો? ચિંતા નહીં બાપ, એક જ ઘાયે પીઠાસે બતાવ્યું. હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે? હમીર અને નાગાજણ, મારા 2 સાવજ. એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે ભાગવા માંડ. પીઠાસ ગયો. ચારણી એ ભેકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે ધણીનું લોહી તરબોળ ધડ માથું જોતી જોતી ભળકડા સુધી અબોલ બેઠી રહી. હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ. એ વખતે મોં ઢાંક્યું. રોવા લાગી. ચારણીનું રોણું તો ઝાડવાને રોવરાવે. સાંભળીને આખો પાડોશ જાગ્યો. ગાયો ભાંભરી, કૂતરા વિલાપ કરવા માંડ્યા. રડવું સાંભળતા તો પડખે ઓરડામાં સૂતેલા 2 દીકરા હમીર અને નાગાજણ દોડ્યા આવ્યા. 2 પહોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો, લે માડી, હવે સમજાઈ ગયું. હવે ઢોંગ રેવા દે. હમીર, આ જાવેલું લોહી જો,
આ કાળા કામો કરનારો નક્કી પીઠાસ અને બાપને માળીએ જ ઉપર રહીને મરાવ્યો લાગે છે. પીઠાસને ભાગવાનો વખત એની ફૂઈ વિના બીજું કોણ આપે? રંગ છે એમાં. માએ જવાબ દીધો, દીકરા, એક દી એનોય બાપ આમ મુવતો હતો હો. 3 વર્ષનો એનો બાળકો તે દી ઉજળ વગડે બાપના મળદા ઉપર પડ્યો ગાય વન્યાના વાસરુની જેમ વલવલતો હતો. એ ભૂલી ગયા મારા પેટ? બાપ તો સૌના સરખા, અને હવે બળ હોય તો ચિત્તોડ ક્યાં આઘું છે મારા બાપ? રાવળનો વેશ કાઢીને હમીર નાગાજણ ચિત્તોડમાં આવ્યા છે. સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ. પીઠાસના કુળના જ વહીવંચા બનીને આવ્યા છે. પીઠાસની ડેલીએ જ ઉતારો છે. રોજ ગઢમાંથી 2 ભરચક થાળીઓ આવે છે. ભલે પ્રથિનાથ, ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનો મિષ્ટાનો જમે છે. એમ કરતા તો ઘણા દિવસો ગયા. કાલ નામ મંડાવશું એમ કાલ કરતા પીઠાસ તો પોતાના આ દેવોને રોકી રાખતો હતો. દેવો રોકાય છે, પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં, વેર લેવાનો લાગ ગોતવા. એ લાગ નથી મળતો. પીઠાસ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોયની બેરક હોય છે. એકલો ક્યાંય મળતો નથી. એક દિવસ એવો આવી ગયો. રાતનો બીજો પહોર જામતો આવે છે. વેશધારી રાવળો ડેલીએ બેઠા રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોવડલ, બેસરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે. બીજી બાજુ ઝરૂખામાં પીઠાસ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામતી આવે છે. સુખી વરવહુ સામસામાં સુખ કિલોલ કરી રહ્યા છે. એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે. ઝરૂખો ધણધણે છે. ચારણ પોતાની બધી કવિતા ને બધા અલંકારો ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે. સુખ જાણે કે સમાતું નથી. ત્યાં તડ કરતી ચારણીના હાથની ચૂડેલી નંદવાણી મસ્તી થંભી ગઈ. બંને હાથમાં ફક્ત એક જ ચૂડી, રાતી ચોળ ચૂડી, તે ફૂટી. ચારણી થડકતે હૈયે બોલી, મારા હાથ અડવા નહીં રાખું, અત્યારે જ ચૂડી લાવી આપો. અત્યારે મધરાતે ચૂડી ક્યાંથી મંગાવું? ચારણ હસીને બોલ્યો, એક રાત હાથ અડવો રહેશે તો મને કઈ કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડલીની ઠેકડી ના હોય, લાવી આપો. લ્યો, માણસ મોકલું. ના, માણસને મણિયારા હોકારો ન આપે, તમે પોતે જ લઈ આવો. પીઠાસ ચૂડલી લાવવા ચાલ્યો. બીજા માણસો સુઈ ગયેલા, એકલો જ ચાલ્યો. ડેલીએ રાવળ ભાઈઓ બેઠા હતા. તે બોલ્યા, અન્નદાતા, અટાણે એકલા? સાથે આવીએ? ભલે દેવ, ચાલો. બંનેની ભેટમાં કટારીઓ તો હતી. 3 જણા ચાલ્યા. એ વેઠાણે મણિયારાનું ઘર ઉઘડાવ્યું. ચૂડી ખરીદીને પાછા ચાલ્યા. રસ્તો ઉજળ હતો. પીઠાસ પૂછે છે, જુઓ છો દેવ, ચૂડી કેવી? નાગાજણ જવાબ વાળે છે, હે ચિત્તોડના વાસી બનેલા પીઠાસ, ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ. હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવવા જ એ જ પહેરી શકાશે. પીઠાસ ચોંક્યો. આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકાળા હોય એવું એને લાગ્યું, પણ સમજ્યો નહીં. પૂછ્યું, દેવ મરેશિયા જેવો દુહો કાં કહ્યો? હમીરે ઉત્તર દીધો, લ્યો બાપ, રોળો દુહો કહીએ. મેળવતા મળ્યા નહીં, જળ ઝાંખીર તણા, અંગ અરુડા થયા, પારે રિયા પીઠવા. હે પીઠવા, ઝાંઝવાના જળ મેળવવા તો બહુ મહેનત કરી, પણ તે મળ્યા નહીં. અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા. પીઠાસનું લોહી જાણે થંભવા લાગ્યું. કોઈ ઓળખીતો સૂર લાગે છે. કંઈક ઝાખું હૈયા ચડે છે. ત્યાં તો ત્રીજો દુહો કહ્યો, પથારી પાનંગ તણે જે છીનકું ચડાય, એને જાય તો ઘડિયું જાય, પણ પોર નો જાય પીઠવા. હે પીઠાસ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે એને પછી મરતા બહુ તો 1-2 ઘડીની વાર લાગે, પછી કઈ એક પહોર સુધી એને જીવવાનું ન હોય. પીઠાસ સમજ્યો કે આ સાત તો કાળનો. ત્યાં ચોથો દુહો ચાલ્યો. સખ પાલવ કુંજુ સરસ વેલ્યું, રથને વાજ, રેઢા મેલીને રાજ, તારે પાળે જાવ્યું પીઠવા. હે પીઠવા, આ સંસારના સુખ, વસ્ત્ર ભૂષણ, બાગ બગીચા, ગાડીઓ અને ઘોડાઓ, અરે આખું રાજ, આ બધા સુના મેલીને તાર પગે ચાલતા નીકળવું પડશે. 6 છીનકું ચારાય, પાનલ પથારી તણા, જાય તો ઘડિયું જાય, પોર નો જાય પીઠવા. ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે. એ પાંદડા ચરનાર બકરાને બહુ તો ઘડી બે ઘડી જીવવાનું હોય, પહોર સુધી એના પ્રાણ ન રહે.
ચોકીને પીઠાસ બોલ્યો, તમે કોણ? બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા. ભેરું? પીઠાસે ઓળખ્યા. હેતને સ્વરે પૂછ્યું, પહોંચ્યા તમે? બે જણાએ કટાર કાઢી. પીઠાસને તો કંઈક ડરવાનું રહ્યું નથી. એ તો સ્થિર ઊભો રહ્યો. ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ, ચારણીઓ ચૂડીની વાટ જોતી બેસશે, ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું. અમીરે નાગાજણની સામે નજર નોંધી. નાગાજણ કહે છે, હવે રામ રામ, અમે તને ઓળખીએ છીએ. અમીર બોલ્યો, ના ના નાગાજણ, તું પીઠાસને નથી ઓળખતો, જાવા દે. અરે હવે જાવા દઈએ? અને ગયો પીઠાસ પાછો આવે? હા હા, પાછો આવે, જાવા દે. ભાઈ, ચીથરિયા મહાદેવ પાસે તમે ઉભા રહેજો, ત્યાં એકાંત છે, અહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ પહોંચું છું. એમ બોલીને પીઠાસ ઝપાટાભેર ઘેર ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને મોં મલકાવતો બોલ્યો, લે આ ચૂડી, સવાર સુધી તારે પહેરવી પડશે. કેમ? ભાઈબંધ પહોંચી ગયા છે. એ રાવળ નથી, અમીર અને નાગાજણ છે. તને મળવા જેટલી રજા લઈને આવ્યો છું. લ્યો રામ રામ, ઓલા અવતારે મળશું. પીઠાસ ચાલ્યો કે તરત ચારણી નીચે ઉતરી ઘોડારમાંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યો. બે હાથમાં ઘોડા દોરીને પીઠાસની પાછળ ચાલી. ચીથરિયા મહાદેવ ઉપર વાટ જોવાતી હતી. આગેથી પીઠાસ દેખાયો. અમીરે કહ્યું, નાગાજણ. પીઠાસ આવ્યો. મરદના વચન. નાગાજણે હસીને કહ્યું, પણ જરા આઘેરો તો જો, પીઠાસ મૂર્ખો નથી, તે એકલો આવે. બીજો આદમી અને બે ઘોડા, તારાને મારા કટકા. પીઠાસને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે. આવીને એણે તો કહ્યું, લ્યો ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો. પીઠાસ વિશ્વાસઘાતી, આ પછવાડે કોણ? અમીર બોલ્યો. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાસે પછવાડે જોયું. દંગ થઈને બોલી ઉઠ્યો, ચારણિયાણી, આ શું સૂઝ્યું? ચારણી મરક મરક મુખડે બોલી, ચારણ, આનું નામ કઈ વેર કહેવાય? સાંભળે છે ચારણ? તું તો એના બાપાને મારવા ગયો ત્યારે ભેળા 3 ઘોડા હતા અને ફૂઈએ તને ભાગવા દીધો હતો ને અહીં આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે. હમણાં ખબર પડતા જ રાણાની સાંઢું છૂટશે. દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા. તને ભગવાને સમો મળ્યો હતો તેમ એમને મળવો જોઈએ. માટે આ બે ઘોડા આણ્યા છે. લ્યો બાપ, કામ પતાવીને ચડી જાઓ. વીજળી જેવી ચિત્તોડની સાંઢુને આ ઘોડા નહીં આંબવા દે. પીઠાસ, હમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજળ બની ગયા. બોલવાની શક્તિ ન રહી. શું બોલે? આવી જોગમાયાની પાસે શું બોલે? અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને પખાડી રહ્યા છે. સદૈવ સ્વર્ગમાં વિચારવાની જાણે કે એને વેળા થઈ છે. બે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા. પીઠાસને બાથમાં ઘાલી છાતીએ ભીંસ્યો. આ વાત સત્ય ઘટના ઉપર આધારિત છે. આજે ત્યાં ગામ નથી, પણ માત્ર ઉજળ ટીંબો છે. કોઈ કહે છે કે જામનગર. તો મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. જો આ વાર્તા તમને પસંદ આવી હોય તો આ વાર્તાને લાઈક કરજો, આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ પર તમે મિત્રો જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવી વધુ નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.